મેળીમાં મિત્રો જય માતાજી. આજ આપણે હાનની બાજરી વાટવાનો વારો આવી ગયો છે. આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ આપણે બાજરી વાટવા જવાની છે, ઉનાળો બાજરી. તો હાલો દાંતડું લઈ લીધું છે, રાઈથી બાજરી વાટવા. જલ્દી ક્યાં છે? જલ્દી નાના રાખજો. બાકી છે આ બાજરી આવવાની તો વાંચવાની છે. બાજરી ગણવાની છે, ગણવાની. બાજરી ગણવાની છે. પેલા છે ને અહીંયા ઓલી બાંધતા, અહીંથી અહીંયા કાપો બાંધતા. હવે આ યુગ બદલતા હવે આવું થેલી થઈ ગઈ. હવે આ થેલીમાં બાજરી ગણતા. પેલા કાપો આવતો, હવે આપણે જો આ બાજરી ગણવાનું ચાલુ કરી દીધું. આવી પાકી છે બાજરી મસ્ત મજાની, ડુંડે ડુંડા, એક ઓલે 5 ડુંડા, આ 4 ને આ 5 ડુંડા છે. આ રીતની પ્રોસેસ બાજરી વાટવાની. આપણું મસ્ત મજાનું હાથ પડી ગયું છે. ટ્રેક્ટર રાખતા બાજરી વાટવા આવ્યા. બાજરી લણવા વાઢવાની પ્રોસેસ આને વાઢીને લણાય. આપણે ઊભી લણી છીએ. અમારે આવી બાજરી પાકી છે. તમારે કેવી પાકી અમને કોમેન્ટ કરજો. એમાં ફૂલી છે. આ રીતની બાજરી વાટવાની પ્રોસેસ આપણી ચાલુ છે. વેચના ડુંડા છે. વેચના ડુંડા છે. વેચના નહીં, દોઢ વેચના છે. આપણું હથિયાર છે. આપણું હથિયાર છે બાજરી વાટવાનું હથિયાર. બાજરી વાટવાનું આવા બધા અમારા હથિયારો હોય. ખેડૂત ભાઈઓને બધા આવા હથિયારો હોય. ખેડૂત હોય ને ખબર હોય. ઉનાળો બાજરી પાકી સારી હોય, કડક જો દાણાદાર, ફૂલ ભરાવદાર દાણા થઈ ગયા. પોપટા જેવી પાકી. ઘડીક વારમાં થેલી ભરાઈ ગઈ છે. થેલી અડધી ભરાણી છે. અડધી થેલી ભરાઈ ગઈ છે. આ બાજરી લણાઈને અહીંયા આપણે સ્ટોક કર્યો છે. તાલપત્રી પાથરી પછી આપણે હલર લાવશું. એ હલરનો વિડીયો બનાવશું. અમને કોમેન્ટ કરીને કહેજો. આ રીતની બાજરી નાખી દીધી છે આખા વલામાં, તાલપત્રીમાં. પાકી તો સારી છે મસ્તની. દાણા ફૂલ ભરાઈ જશે. આમાં થોડાક જનાવરા સણી ગયા. કેટલી વેચનું છે ભાઈ ડુંડું? 1.5 વેચનું ડુંડું છે ભાઈ. આમાં જો આમલી આપણા ભાગની કાંઈ ન હોય એટલી બધું. આ થોડાક જનાવરા સણી જશે, થોડાક ખાંડા કરી જશે. દાણા પાકલ તાહા જેવા ખાઈ ગયા. બાકી આ રીતની ગણવાની આવે. આ રીતની વાઢી નાખવાની, કોળીઓ પાડી દેવાની. આમાં તો જે ડુંડા છે આમ પાડીને તે લીણે લાગે આવે. બાજરી વાટી નાખી એટલે હાલી જાય. આ રીતની આ બધા આપણા પાથરા પડ્યા છે બાજરીના.
અહીંયા આપણે આ બાજરીના ડૂહા પાથર્યા છે અહીંયા ખેતરમાં. આ બાજરીના ડૂહા પાથરવાની પાછળ એક કારણ છે કે આમાં સિંયા નામનું ખડ આવે છે. એ તમને ઓલરેડી અમે એક વિડીયો બનાવી નાખી દીધેલો છે. તો પહેલાં એ સિંયા અમે વીણી લીધા, પછી ખેડી નાખ્યું, પછી પાછી ગાંઠું વીણી નાખ્યું ને હવે આ ડૂહા નાખી દેવાના છે. એટલે એનું ઓલું થઈ જાય, ઇલાજ રસ્તો થઈ જાય. તો અમારે આ બાજરીનો આખો આવો નજારો છે. આ બાજરી છે બધી આપણી. બાકી તો આપણે એમને હાલ્યા જઈએ છીએ બાજરીમાં. ઓલે હેઠે જવાનું છે, હું તમને બતાવો ત્યારે પછી આપણી બાજરીનો પ્લોટ. અહીંયા થોડીક વધારે મસ્ત પાકી છે બાજરી. આ રીતના કહડા પવનના હલ્લે છે. ડુંડા કહેવાય અને ઝાડના એને કહડા કહેવાય. મસ્ત મજાની પાકી ગઈ છે. ઉનાળુ બાજરી કાંઈ ના ઘટે, ફૂલ ભયંકર દાણા આવી ગયા. બાકી તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો અમારો વિડીયો અહીંયા અમે સ્ટોપ કરી છીએ. કાલની નવી અપડેટ તમને પાછી નવો વિડીયો સાથે આપણે ટ્રેક્ટરમાં ઘડી રાખી છે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બધાને જય માતાજી. ખેડૂત મિત્રોને અમે વધારે ફ્રેશ વધારે માહિતી પહોંચે એવો અમે પ્રયાસ કરશું. જય માતાજી. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. 5 જણાને 5 ખેડૂતને મેકલો. નવું કાંઈક લઈને અમે આવશું. જય માતાજી.